चलो मित्रों अपना मोबाइल स्क्रीन पर આપણે આવતા રહીએ છીએ। तो સૌથી પહેલા આપણે GSRTC ની જે એપ્લિકેશન છે અહીં બતાવે છે એ આપણે ખોલી લઈશું। તો ચલો મિત્રો GSRTC ની એપ્લિકેશન ખોલી લેવી। અહીં મિત્રો તમને બે ભાષા તમને દેખાડે છે, ગુજરાતી ભાષા અને ઇંગ્લિશ ભાષા। તો તમારે જે ભાષામાં તમારે બુકિંગ કરવું હોય GSRTC ની બસનું તો તમને જે ભાષા આવડતી હોય એ ભાષા તમે પસંદ કરી શકો છો। તો ચલો મિત્રો હું ઇંગ્લિશ ભાષા અહીં પસંદ કરું છું। તમારે ગુજરાતી ભાષા પસંદ કરવી હોય તો તમે મિત્રો કરી શકો છો। અહીં મિત્રો તમને અલગ અલગ પ્રકારના ઓપ્શન આપેલા છે, બુકિંગ, કેન્સલેશન, એ રીતે અલગ અલગ તમને ઓપ્શન આપેલા છે। રિફંડ માટેના, ટ્રેક બસ માટેના, તો તમારે વ્યૂ ટિકિટ જોવી હોય, કરંટ સ્ટેટસ જોવું હોય તો અલગ અલગ પ્રકારના ઓપ્શન આપેલા છે। આપણે કોઈ ઓપ્શનને અત્યારે આપણે જોઈશું નહીં, આપણે આજે ફક્ત ને ફક્ત આપણે ટિકિટ કેવી રીતે બુક કરી શકાય તે ઓપ્શન આપણે પસંદ કરીશું। તો ચલો મિત્રો પહેલો જ ઓપ્શન તમને બતાવે છે બુકિંગ માટેનો, તો એ પસંદ કરી લઈશું। જેવું મિત્રો તેના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમને ઉપર હેડિંગ આપેલું છે એડવાન્સ બુકિંગ। તો આપણે ફ્રોમ નીચે ઓપ્શન આપેલું છે એટલે તમારે કયા સ્થળથી તમારે ઉપડવાનું છે, એટલે મિત્રો તમારે જે સ્થળથી તમારે જવાનું હોય એ ફ્રોમમાં તમારે નાખવાનું રહેશે। તો ચલો મિત્રો મારે અહીં સુરેન્દ્રનગરથી જવાનું હોય તો મિત્રો હું સુરેન્દ્રનગર અહીં નાખી દઉં છું। અને મિત્રો તમારે કયા સ્થળ ઉપર તમારે પહોંચવાનું છે એટલે કે જવાનું છે, આ તમારે જે સ્થળથી તમારે ઉપડવાનું હોય એ સ્થળ તમારે નાખવાનું રહેશે અને તમારે કઈ જગ્યાએ જવાનું છે તો એ સ્થળ નાખવાનું રહેશે। તો ચલો મિત્રો હું ધાંગધ્રા નાખી દઉં છું અહીં અને તમારે નીચે તારીખ બતાવે છે, તમારે જે તારીખ ઉપર તમારે જવાનું હોય તો ચલો મિત્રો હું 22 તારીખ નાખી દઉં છું। આવતા રવિવારે મારે જવાનું છે તો હું 22 તારીખ નાખી દઉં છું। અહીં મિત્રો તમને ઓર્ડર એટલે મિત્રો તમારે સંખ્યા આપેલી છે, તમારે કેટલા વ્યક્તિની તમારે ટિકિટ બુકિંગ કરવાની છે। જો મિત્રો તમારે 5 વ્યક્તિની ટિકિટ બુકિંગ કરવાની હોય તો મિત્રો તમારે 5 સંખ્યા નાખવાની રહેશે। સાથે ચાઇલ્ડ હોય તો ચાઇલ્ડ તમારા સાથે 2 હોય તો તમારે 2 ચાઇલ્ડ હોય તો તમારે 2 નાખવાનું રહેશે। તો સિંગલ લેડી હોય, કોઈ પણ ચાઇલ્ડ ન હોય, કોઈ પણ ન હોય, સિંગલ લેડી હોય તો તમારે મિત્રો સિંગલ લેડી ઉપર તમારે એક કરીને સિંગલ લેડી ઉપર તમારે ટિક કરી દેવાનું રહેશે। જો દિવ્યાંગ હોય એટલે કે અપંગ હોય એવી રીતે દિવ્યાંગ હોય એટલે કે મિત્રો તમારે દિવ્યાંગની એવું હોય છે કે દિવ્યાંગમાં પાસ હોય છે, તમને પાસ આપેલા હોય છે તો દિવ્યાંગ પાસનું તમે રિઝર્વેશન તમે કરી શકો છો। અને દિવ્યાંગની સાથે કોઈ પણ એક હેલ્પર હોય તો મિત્રો તમે હેલ્પરની તમે લઈ શકો છો સાથે। તો દિવ્યાંગની ટિકિટ ફ્રી હોય છે પણ તેની સાથે હેલ્પર હોય તેની ટિકિટમાં અમુક ડિસ્કાઉન્ટ હોતું હોય છે, પણ લગભગ તો નથી હોતું, તો એવી રીતે હોય છે। તમે અહીં સિલેક્ટ કરીને તમે જોઈ શકો છો। તો ફક્ત આજે હું એક જ સિલેક્ટ કરું છું, કોઈ પણ એક વ્યક્તિની ટિકિટ હું સર્ચ કરું છું। તો એવી રીતે તમારે સંખ્યા તમારે નાખી દેવાની છે। દિવ્યાંગ, ઓનલી લેડી હોય તો લેડી, અને 4-5 હોય સાથે છોકરા હોય, 5 વર્ષ કે 6 વર્ષથી નીચેના છોકરા હોય તો એના માટે અડધી ટિકિટ હોય છે, તો એ તમે ચાઇલ્ડમાં તમે પસંદ કરી શકો છો। તો અહીં મિત્રો તમારે બસ અહીં અલગ અલગ આપેલી છે। અહીં મિત્રો તમને લાલ અક્ષરે તમને ફૂલ આપેલી હોય, લખેલું હોય ફૂલ, તો મિત્રો એ ટિકિટ રિઝર્વેશન માટે નથી એવું કહેવાનું હોય છે કે એ ફૂલ બતાવે છે, અથવા રિઝર્વેશન થઈ ગયું હોય તો મિત્રો ફૂલ બતાવે છે। અહીં મિત્રો તમને અલગ અલગ તમને ઓપ્શન જોવા મળે છે। અહીં મિત્રો તમને જોવા મળે છે 40 સીટ અવેલેબલ। તો જે ગ્રીન અક્ષરે તમને દેખાય 40 સીટ અવેલેબલ તો એ બસ ખાલી છે। તો એ બસ કેટલા વાગે ઉપડવાની છે તો એ પણ તમને ટાઈમ બતાવે છે। તો મિત્રો અહીં ટાઈમ બતાવેલો છે 6 વાગે બસ તમને ઉપડશે અને 7:05 આ બસ પહોંચશે। અહીં મિત્રો તમને વચ્ચેનું ડિસ્ટન્સ આપેલું છે, તમે જોઈ શકો છો ડિસ્ટન્સ 1 કલાક ને 5 મિનિટનું, તો ડિસ્ટન્સ પણ આપેલું છે। અહીં મિત્રો તમારે વાયા પ્લેસ પણ આપેલા છે, ધાંગધ્રા, હળવદ। તો મિત્રો સુરેન્દ્રનગરથી મોરબીની આ બસ છે, સુરેન્દ્રનગરથી ઉપડશે અને મોરબી જવાની છે, તો વાયા સ્ટેશન કેટલા આવવાના છે એ પણ તમને બતાવે છે। અને સાથે સાથે તમારી ટિકિટ પણ, તમારે કેટલી ટિકિટ છે એ પણ તમને અહીં બતાવી દેશે। 56 રૂપિયાની ટિકિટ છે। તો આવી રીતે તમારે તમામ માહિતી તમને જોવા મળશે। અહીં મિત્રો 6 વાગ્યાનો ટાઈમ આપેલો છે એટલે તમારે સાંજના 6 વાગ્યાનો ટાઈમ નથી સમજવાનો, તો ઘણા બધા વ્યક્તિ અહીં ભૂલ કરી નાખે છે। સાંજના 6 વાગ્યાનો ટાઈમ સમજી લે છે અને સાંજના 7:05 આ પહોંચશે એવું સમજીને ટિકિટ બુકિંગ કરી નાખતા હોય છે। અને જ્યારે પણ તે એ તારીખે સાંજે 6 વાગે જાય તો એ ટિકિટ તમારે એ બસ અલગ જ હોય છે। તો તમારે મિત્રો આ જે 6 વાગ્યાનો તમારો ટાઈમ સમજાય છે એ 6 વાગ્યાનો સવારનો ટાઈમ છે, સાંજનો 6 વાગ્યાનો નથી। તો તમારે ઘણા બધા કોમેન્ટ એવી કરતા હોય છે તો સાંજનો 6 વાગ્યાનો ટાઈમ અમારે શું સમજવાનો? તો આ મિત્રો તમારે નીચે આવતું રહેવાનું છે સ્ક્રોલ કરીને। જેવો મિત્રો તમારે 12 વાગશે અને 1 વાગશે એટલે મિત્રો તમારે 13 વાગ્યાનો ટાઈમ તમને બતાવી દેશે। 13 એટલે 15, 13:15 એટલે તમારે 1:15 તમારે સમજવાનું રહેશે। તો મિત્રો તમારે 24 કલાકના ડિસ્ટન્સમાં તમારે સમજવાનું રહેશે આવી રીતે।
તો આવી રીતે તમે જેવી રીતે નીચે આવતા રહીશો, અહીં મિત્રો તમને 20 વાગ્યાનો તમને ટાઈમ દેખાડે છે, એટલે તો મિત્રો સાંજના 8 વાગ્યાનો ટાઈમ તમારે સમજવાનો, સાંજના 8:05 વાગ્યાનો ટાઈમ, અને 20:55 આ બસ પહોંચાડે તો મિત્રો તમારે એ ટાઈમ સમજવાનો કે 8:55 અહીં પહોંચાડી દેશે. તો મિત્રો તમારે આવી રીતે સ્ક્રોલ કરીને તમારે નીચે આવતું રહેશે. તો મિત્રો છેલ્લી ટાઈમ તમને અવેલેબલમાં સીટમાં તમને 42 સીટ અવેલેબલ તમને અહીં બતાવે છે. તો અહીં તમારે જોવાનું રહેશે. 19:20નો તમારે ટાઈમ દેખાડે છે, અહીં તમે જોઈ શકો છો 19:20નો. તો 19:20 તમારે શું સમજવાના? તો 19:20 તમારે 7:20 વાગ્યાનો ટાઈમ તમારે સમજવાનો રહેશે. તો સત્તાધારથી તમારે આ બસ આવવાની છે અને ધાંગધ્રા બસ જવાની છે. તો વાયા તમારે અલગ અલગ તમારે આપેલા છે, તો વાયા પણ તમે સમજી શકો છો, અને 56 રૂપિયાની ટિકિટ છે. તો એ 7:20 બસ ઉપડશે અહીંથી સુરેન્દ્રનગરથી, અને 20:05 એટલે કે તમે મિત્રો 8:05 આ બસ પહોંચી જશે. તો મિત્રો તમારે આ 24 કલાકના ટાઈમ મુજબ તમારે ટાઈમ સમજવાનો રહેશે. આ બધાને મિસ્ટેક થતી હોય છે, તો આ મિસ્ટેક ન થાય એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે કે મિત્રો તમારે 6 વાગ્યાનો ટાઈમ ઉપર સાંજનો 6 વાગ્યાનો ટાઈમ નહીં સમજી લેવાનો, કેમ કે આ રીતે તમારે નીચે આવતું રહેવાનું રહેશે. જો 18:30 હોય તો 6:30નો ટાઈમ તમારે સમજવાનો, 19:20 હોય તો મિત્રો 7:20નો ટાઈમ તમારે સમજવાનો. તો ચાલો મિત્રો આપણે સાંજની આપણે 7:20ની ટિકિટ આપણે અહીં બુકિંગ કરશું. તો તેના ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે મિત્રો તમને સીટ દેખાડી દેશે અલગ અલગ. તો જેટલી સીટ તમારે અવેલેબલ હશે એ તમારે વ્હાઇટમાં દેખાડશે. અહીં મિત્રો તમને અલગ અલગ કલરમાં પણ તમને આપેલું છે. જો સિલેક્ટેડ ટિકિટ હોય, તમારે જો ટિકિટ કન્ફર્મ થઈ ગયું હોય તો તમારે એ સીટ બુકેટ થઈ ગયું હોય તો તમારે આ બ્લેક અક્ષરમાં તમને દેખાડી દેશે. જેટલા તમને આ જે બ્લેકમાં એટલે કે કથ્થઈ કલરમાં તમને દેખાડે છે એ કલરમાં એ બુકિંગ થઈ ગયેલી છે. તો એ તમારે સમજવાનું રહેશે. અને જો મિત્રો ઉપર તમને કલર અલગ અલગ આપેલા છે, બુકેટ સ્લીપર, લેડીઝ સ્લીપર એટલે કે એમ્પ્ટી સ્લીપર એટલે કે ખાલી, જે કથ્થઈ કલરની દેખાય છે તે બુક, અને સિલેક્ટેડ સ્લીપર. તો એવી રીતે તમને અલગ અલગ કલરમાં તમને દેખાડે છે, એ તમારે સમજવાનું છે. એટલે કે મિત્રો તમારે જે વ્હાઇટ કલર દેખાય છે ત્યાં જ તમારે સિલેક્ટ કરીને તમારે ટિકિટ બુકિંગ કરવાની છે. તો ચલો મિત્રો હું ડ્રાઈવરની પાછળની સાઈડની હું ટિકિટ બુકિંગ કરું છું 5 નંબરની. તો અહીં 5 નંબરની ટિકિટ ઉપર હું બુક કરી દઉં છું. અહીં મિત્રો તમારે પેસેન્જર નેમ, એનું જે ઉંમર હોય એ નાખી દેવાનું રહેશે. અહીં ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તમારે ખાસ નાખવાનો રહેશે, કેમ કે તમારા જે મોબાઈલ નંબર નાખ્યો તેમાં જ તમારે સીધું ડાયરેક્ટ જ તે મેસેજ આવશે. એ મેસેજ તમે ડાયરેક્ટ તમે કંડક્ટરને દેખાડી દેશો તો તમારે ટિકિટ એ તમારે પ્રિન્ટ કઢાવવાની જરૂર નહીં પડે. તો ચલો મિત્રો હું અહીં પેસેન્જરનું નામ, ઉંમર, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખી દઉં છું ઝડપી. તો ચલો અહીં નાખી દીધી છે. ત્યારબાદ હું કન્ફર્મ બુકિંગ ઉપર હું ક્લિક કરી દઉં છું. જેવું મિત્રો તમે કન્ફર્મ બુક ઉપર તમે ટિક કરશો એટલે મિત્રો તમને અહીંયા તમને પ્રાઇઝ લિસ્ટ તમને બતાવી દેશે. તો બસની બેઝિક પ્રાઇસ કેટલી છે? તો 56 રૂપિયા છે, અને તમારે રિઝર્વેશન ફી કેટલી છે? 5 રૂપિયા રિઝર્વેશન ફી છે. અને તમને 1 રૂપિયાનું તમને ઓનલાઈન તમે ટિકિટ બુકિંગ કરતા હો એટલે અમુક ટકા તમને ડિસ્કાઉન્ટ મળતું હોય છે. તો અહીં મિત્રો તમને 1 રૂપિયાનું તમને ડિસ્કાઉન્ટ મળે છે. અહીં કણે 60 રૂપિયાની જ્યારે તમે ટિકિટ બુકિંગ કરતા હોય એટલે કે 56 ને 5 તમારે થાય છે 61 રૂપિયા, અને તમને 1 રૂપિયાનું તમને ડિસ્કાઉન્ટ મળે છે, અને એ થઈને તમારે 60 રૂપિયાનું તમારે ટિકિટ થાય છે. આગળ આપણે જ્યારે જોયું હતું ત્યારે તમને 56 રૂપિયા ટિકિટ દેખાડતી હતી, પણ એ એવું હોય છે કે 5 રૂપિયા રિઝર્વેશન ચાર્જ થઈને તમારે 60 રૂપિયા થતી હોય છે. તો આવી રીતે તમારે 1 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. તો ચાલો મિત્રો આપણે મેક પેમેન્ટ ઉપર આપણે ક્લિક કરી દઈશું પેમેન્ટ કરવા માટે. તો મિત્રો તમને અહીં નંબર આપેલો છે, તો પ્લીઝ નોટ ધીસ GSRTC OB રેફરન્સ નંબર. તો અહીં પણ તમને કહે છે કે આ રેફરન્સ નંબરને તમે કોઈ પણ જગ્યાએ તમે કોપી કરી લો. કદાચ પેમેન્ટમાં કોઈ પણ જગ્યાએ તમને તકલીફ પડે અથવા તો કોઈ પણ, તો હું સ્ક્રીનશોટ અહીં પાડી લઉં છું. તો આવી રીતે તમારે કોઈ પણ જગ્યાએ સ્ક્રીનશોટ પાડીને અથવા તો તમારે નંબર લખીને તમારે નોટ કરી લેવાનો છે. તો ચલો મિત્રો મેં નંબર એ નોટ કરી લીધો છે. ત્યારબાદ હું કન્ટિન્યુ ઉપર હું ક્લિક કરી દઉં છું. કન્ટિન્યુ ઉપર ક્લિક કર્યા બાદ તમારે પેમેન્ટ કરવાનું રહેશે. તો પેમેન્ટ કરવાના પણ તમને અલગ અલગ ઓપ્શન તમને બતાવે છે. તો તમે કોઈ પણ રીતે તમે પેમેન્ટ કરી શકો છો યુપીઆઈથી. તો સૌથી વધારે તમને સરળ તો યુપીઆઈથી નંબર તમને પેમેન્ટ કરવાનું રહેશે, કેમ કે બધા યુપીઆઈથી પેમેન્ટ કરતા હોય છે. ચલો મિત્રો હું ગૂગલ પેથી હું પેમેન્ટ કરી દઉં છું. તો ચલો હું ઝડપી પેમેન્ટ કરી દઉં છું અહીં. તો તમારે પેમેન્ટ આવી રીતે કરી દેવાનું છે. તો અહીં મિત્રો બતાવી દેશે છે યોર બુકિંગ ઇઝ કન્ફર્મ. તો મિત્રો તમારી ટિકિટ તમે જેવું પેમેન્ટ કરશો એટલે મિત્રો તમારી ટિકિટ કન્ફર્મ થઈ જશે. તો આ તમારે જે કન્ફર્મ થયું તેને આપણે સ્ક્રીનશોટ પાડી લેવાનું રહેશે.
કોઈ પણ જગ્યાએ સેવ કરી લેવાનું રહેશે. તો મિત્રો તમારે આવી રીતે તમારે ટિકિટ તમારે કન્ફર્મ થઈ જશે. જો મિત્રો તમારે આજનો વિડીયો તમને અમને ગમ્યો હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર તમે ક્લિક કરી દેજો, જેથી કરીને તમને આવા જ વિડીયો તમને મળતા રહેશે. તો ચલો મિત્રો આપણે આજે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.